જય શ્રી કૃષ્ણ બધાને. આ શિબિરનો ખૂબ ખૂબ આભાર. બધા કાર્યકર્તાનો ખૂબ જ હૃદયથી આભાર માનું છું. મને આટલા વર્ષથી આ શિબિરની ખબર જ નથી. તો અમારા ઓશોવાળી ભાઈએ મને અહીંયા સજેસ્ટ કર્યું. ઓલરેડી મને 19 વર્ષથી મને ટીચરનો ઘૂંટણનો દુખાવો બહુ જ છે અને ધીરે છેલ્લા 2 વર્ષથી મારો વધી ગયો છે. ચાલવામાં પણ તકલીફ જ પડતી હતી, પરંતુ અહીંયા 5મા દિવસે મેં ફીલ કર્યું કે મારો દુખાવો ઓછો થઈ ગયો છે અને ગઈકાલે મને ખરેખર સારું લાગે છે. અહીંથી વોશરૂમ જવાની મને તાકાત નથી, એટલું બધું મને ફીલ થતું હતું. અત્યારે 2-3 વખત જઈ આવું છું આરામથી, કોઈ મનમાં દુઃખ નથી થતું. એટલે હું હવે આજે આ શિબિરમાં મારા ઘણા બધા ફ્રેન્ડ સર્કલમાં એવા છે કે જેને પ્રોબ્લેમ છે અને હું લાફિંગ ક્લબ ચલાવું છું. એમાં ઘણા બધાને નહીં પ્રોબ્લેમ છે, પણ મને સારું થાય તો બીજાને સજેસ્ટ કરી શકું. એટલે આ વખતે મને ખરેખર એકદમ ચમત્કાર જેવું લાગે છે અને હું ફોલો કરીશ જ આ. અને ડાયાબિટીસમાં પણ મારે 40નો ઘટાડો થયો છે પહેલી વખત. પણ ખરેખર બહુ સરસ શિબિર છે. બધા આપણે એટેન્ડ કરજો. તમારા મિત્રો સગાવાલા જેને પ્રોબ્લેમ હોય એને દવામાંથી છુટકારો અપાવજો. હું દવાની એવોર્ડ કરતી હતી, એટલા માટે મેં આ શિબિર કરી. હું દવા બિલકુલ ખાતી નથી અને ઇન્જેક્શનની મને બહુ જ બીક લાગે છે. એટલે ની પ્રોબ્લેમનો તો મને બહુ જ સખત દુખાવાની બીક હતી, પણ અહીંયા આવ્યા પછી ખરેખર બહુ સરસ થઈ છે. હું મારા બધા મિત્રો લઈને મે બી વરસાદની શિબિરમાં આવવા વિચારું છું. તો અમે લગભગ 10 તો ત્યાં આવીશું જ અમે. બધા કાર્યકર્તાનો ખૂબ આભાર. ખોરાકનો બહુ સરસ સમજણ આપી, બધા સેવાઓ જે બધી આપી બધા બહેનો. હા, મને સુગર બ્લડનું ને, હા ઇન્જેક્શનનું કીધું ને મને. ઇન્જેક્શનનું પહેલી વાર, હા ઇન્જેક્શનની તો મેં કીધું ને મને બહુ ડર હતો. મેં ઇન્જેક્શન પહેલી વાર લીધું છે અહીંયા રડતા મને ખરેખર હજી સુધી સોયની બીક બહુ લાગે છે, લેતી નથી એટલા માટે. પણ હવે બહુ હિંમતે આવી ને અત્યારે મારા પગમાં ખરેખર સારું છે. બરાબર, મારા ડાયાબિટીસ આવે છે, ઓછો થયો છે, પણ હવે એને નેગોશિયેબલ કરી દઈશું. પણ ખરેખર બહુ જ સારી શિબિર છે અને હું આને બધો પ્રચાર કરવામાં પૂરો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. મારું નામ હર્ષા સોની, અમદાવાદ મણિનગરથી આવું છું. થેન્ક યુ.